નમસ્કાર મિત્રો, આજે શુક્ર વિશે કહેવા માંગુ છું. કુંડળીની અંદર જોવા જઈએ તો સૌંદર્ય, પ્રેમ, સમૃદ્ધિ, ભૌતિકતા, સ્ત્રીનું સુખ, કલા, સંગીત આ બધી જ બાબતોનો કારક ગ્રહ શુક્રને માનવામાં આવે છે. આપણી કુંડળીની અંદર જો શુક્ર મજબૂત હોય તો યશ, કીર્તિ, સત્તા, સક્સેસ, સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્ત્રીનું સુખ આ બધી જ બાબતો આપણને પ્રાપ્ત થતી હોય છે. અને જો શુક્ર મજબૂત ના હોય તો આપણને સૌથી પહેલી તકલીફ ભૌતિકતાની પડતી હોય છે, સ્ત્રીના સુખની પડતી હોય છે, સામાજિક માન મોભો અને પ્રતિષ્ઠાની પડતી હોય છે. હવે શુક્રનું નિવારણ શું? તો શુક્રનો મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. એ સિવાય શુક્રનો નંગ હીરો ધારણ કરવો જોઈએ, તેમજ શુક્રનું યંત્ર અથવા તો શ્રીયંત્રની પૂજા કરવાથી પણ ફેર પડી શકે છે. એ સિવાય જોવા જઈએ તો કેસરવાળું દૂધ પીવાથી ખૂબ સારું રહેતું હોય છે અને પારાનું દાન કરવું જોઈએ. ત્યારબાદ જોવા જઈએ તો જો આપણા ઘરની અંદર પારાનું શિવલિંગ હોય તો તેની ઉપર લલિતા સહસ્ત્રના એક નામ સાથે ખડી સાકર અથવા તો ચોખા ચડાવવાથી પણ ખૂબ ફાયદો થાય છે. આપણા જીવનની અંદર સ્ત્રીનું સુખ, ભૌતિકતા અને ઐશ્વર્ય આપણે બહુ આરામથી પ્રાપ્ત કરી શકીએ છીએ.